10 મહિનાના બાળકના ખોરાક નહીં ખાવા પાછળના કારણો શું શું હોઈ શકે? પહેલું, ટીથિંગ. જ્યારે બાળકને દાંત આવવાના હોય ત્યારે બાળકના પેઢા ટાઈટ થઈ જાય છે, આથી બાળક ખાવાનું બંધ કરી દે છે. બીજું, એક્સેસિવ મિલ્ક ઇન્ટેક, એટલે જ્યારે બાળક છાતીનું દૂધ અથવા તો પાવડરનું દૂધ વધારે પી લેતું હોય ત્યારે બાળકને બીજી વસ્તુ માટે ભૂખ લાગતી નથી. ત્રીજું, પુઅર ફીડિંગ પ્રેક્ટિસીસ, ફોર્સ ફીડિંગ, ટીવી અથવા મોબાઈલ જોતાં જોતાં ખવડાવવું, ટાઈમિંગ બરાબર ન હોવો, આ બધી વસ્તુના કારણે બાળક બરાબર જમતું નથી. ચોથું, ટેક્સચર અથવા ટેસ્ટ ઇસ્યુઝ, જ્યારે બાળકને પ્યુરીમાંથી સેમી સોલિડમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે એડજસ્ટ કરવામાં તકલીફ પડી શકે છે, મતલબ કે રિજેક્શન ઓફ ન્યૂ ફૂડ. પાંચમું, માઇનર ઇલનેસ, શરદી, ખાંસી, તાવ અથવા તો રસી મુકાવી હોય ત્યારે બાળકની ભૂખ ઓછી થઈ જાય છે. છઠ્ઠું, કોન્સ્ટિપેશન અથવા રિફ્લેક્સ, કઠણ સંડાસ અથવા તો ખાતા ખાતા વધારે રડવાના કારણે પણ બાળકની ભૂખ ઓછી થઈ જાય છે. સાતમું, 8 થી 12 મહિના દરમિયાન બાળક સરળતાથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, બાળકને જાતે ખાવું હોય છે, બાળકને અમુક ચોક્કસ વસ્તુ જ ખાવી હોય છે, આના કારણે પણ બાળકની ભૂખ ઓછી થઈ જાય છે. આવા કિસ્સામાં બાળકને નેચરલ એપેટાઇઝર આપી શકાય છે. તમે કમેન્ટમાં ફૂડ એવું લખો અને હું તમને બાળકનો મંથ હિસાબે ડાયટ પ્લાન મોકલીશ.